વૈશાલી નજીક કુંડળપુરમાં ઈસવીસન પૂર્વે 599માં મહાવીર સ્વામીનો જન્મ થયો. તેમના પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા હતા. જન્મ સમયે રાજ્યમાં આનંદ અને સમૃદ્ધિ ફેલાઈ ગઈ. મહાવીર સ્વામી બાળપણથી જ ધીરજવાન, દયાળુ અને નિર્ભય હતા. તેઓ સત્ય અને અહિંસા તરફ આકર્ષાતા હતા. 30 વર્ષની વયે મહાવીર સ્વામીએ રાજસુખનો ત્યાગ કર્યો અને સંન્યાસ ધારણ કર્યો. તેમણે સત્યની શોધ માટે દુનિયાની મોહમાયા છોડીને તપશ્ચર્યા શરૂ કરી. મહાવીર સ્વામીએ 12 વર્ષ સુધી કઠોર તપ કર્યો. તેમણે અનેક કષ્ટો સહન કર્યા, પરંતુ પોતાના ધ્યેયથી ક્યારેય વિમુખ થયા નહીં. તપશ્ચર્યાના અંતે મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સર્વજ્ઞ બની ગયા અને જીવનના સત્યને સમજ્યા. મહાવીર સ્વામીએ લોકોને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના ઉપદેશ આપ્યા. તેમના ઉપદેશથી સમાજમાં શાંતિ અને સમાનતા ફેલાઈ. ઈસવીસન પૂર્વે 527માં પાવાપુરી ખાતે મહાવીર સ્વામીનું નિર્વાણ થયું. તેમના ઉપદેશ આજે પણ લોકોને સત્ય અને શાંતિનો માર્ગ બતાવે છે. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.